આજે આપણે મૂળાક્ષર, સંખ્યા અને ચિહ્નનું સંકેતીકરણ જોઈએ. ઘણી વખત આવા પ્રકારના પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષર, સંખ્યા અને અલગ અલગ પ્રકારના ચિહ્નનો ઉપયોગ કરીને તેને અન્ય કોઈ ભાષામાં લખવામાં આવે છે અને તે ભાષાનો જ ઉપયોગ કરીને આપણે જે પ્રશ્ન પૂછ્યો હોય તે પ્રમાણે તેનું રૂપાંતરણ કરવાનું હોય છે. કેવા પ્રકારના પ્રશ્નો હોય છે તે જોઈએ. એવું કહે છે, જો A બરાબર 2, B બરાબર 4, D બરાબર 8, K બરાબર 22 હોય તો C મૂળાક્ષર માટે કયો અંક આવશે? એકદમ સિમ્પલ પ્રશ્ન આપણે લીધો છે. 4 ઓપ્શન લખીએ આપણે. 6, 3, 18 કે 12 આવું આપણને પૂછ્યું છે. હવે જોઈએ આપણે શું કહે છે. A બરાબર 2, B બરાબર 4 અને D બરાબર 8. કે તો ઘણો બધો દૂર છે, તેનું આપણે કંઈ સમય વગાડવાની જરૂર નથી. વચ્ચે આવી ગયો C, તો C માટે આપણે કયો અંક હશે તે શોધવાનું છે. તો 2 પછી બેકી સંખ્યા 4, એમાં પછી બેકી સંખ્યા આવે 6 અને 6 પછીની બેકી સંખ્યા આવે 8. ટૂંકમાં બેકી સંખ્યાઓ આપણે લેવાની છે. 6 તો 6 વાળો ઓપ્શન કયો છે? એ 6. બસ આટલું જ કરવાનું હતું. બધા આવા પ્રશ્નો હોય એવું જરૂરી નથી. એને જે મન ફાવે એવા પ્રશ્નો એ લોકો પૂછી શકશે. પછીનો પ્રશ્ન લઈએ. જો E બરાબર 5, L બરાબર 12, PEN બરાબર 35, ABC બરાબર 6 એ કોઈ ભાષામાં લખેલ છે, તે પરથી PAGE માટે શું લખાય? આવું આપણને પૂછ્યું છે. ઓપ્શન લખીએ આપણે. 27, 28, 29 અને 36. E માટે 5 છે. ABCDE 5 આવે છે. L માટે 12 છે. તો L કેટલામો અક્ષર છે તે જોઈએ. તો ABCDEFGHIJKL 12મો અક્ષર છે. PENના સ્પેલિંગ પ્રમાણે તમારે P, E અને N કેટલામા ક્રમે છે તે જોવાનું. ABCDનો કયો મૂળાક્ષર કેટલામો છે તે ખબર હોવી જોઈએ. P છે એ 16મો ક્રમ છે, E છે એ 5મો ક્રમ છે અને N છે એ 14મો ક્રમ છે. આપણને ખબર હોવી જોઈએ. આ બધાનો સરવાળો કરીએ. 6 ને 4, 10 ને 5, 15નો પાંચડો વધી 1 અને 3 એટલે 35 મળી જાય છે. એવી રીતે હવે જોઈએ ABC માટે. Aનો પહેલો ક્રમ, Bનો બીજો ક્રમ, Cનો ત્રીજો ક્રમ. તો સરવાળો કરીએ તો કેટલો જવાબ મળે છે? 6. હવે આપણને ખબર પડી ગઈ આપણે શું કરવાનું છે. તો PAGE તો Pનો ક્રમ ખબર હોવી જોઈએ તમને 16 છે. એનો પહેલો ક્રમ છે, Gનો ક્રમ 7 છે અને E છે એ 5મા ક્રમે આવે છે. સરવાળો કરીએ. 7 ને 7 14, 14 ને 5 19નો નવડો વધી 1, 1 ને 1 2. તો જવાબ શું આવ્યો?
29. તો ઓપ્શન આવશે સી 29. અત્યાર સુધી આપણે માત્ર એવી વાત કરતા હતા કે સવળી અવળી ABCD યાદ રાખવાની. બીજું ત્રીજું ચેપ્ટર તમે યાદ કરો ત્યારે મેં તમને એક વખત કહ્યું હતું કે તમારે કયો મૂળાક્ષર પહેલો અને કયો મૂળાક્ષર છેલ્લો એ આખી ABCD યાદ રાખવી પડશે. એવી જ રીતે ઝેડને જો પહેલો ક્રમ આપ્યો હોય તો એને આપણે 26મો ક્રમ આપવાનો છે. એવી રીતે પણ મૂળાક્ષરનો ક્રમ તમારે યાદ રાખવાનો છે. એ જે મેં વાત કરી હતી એનો ઉપયોગ આ ચેપ્ટરમાં આપણે કર્યો. ખબર હોવી જોઈએ કયો મૂળાક્ષર કયા ક્રમે આવે છે, તો જ આપણે ઝડપથી પ્રશ્નોના જવાબ શોધી શકશું. હજુ જો તમને યાદ ન હોય કે મૂળાક્ષરનો કયો ક્રમ છે તો એ એક વખત વ્યવસ્થિત રીતે ફરીથી પાકું કરી લેવું. નહીંતર પછી આ પ્રશ્નોમાં ખૂબ વાર લાગશે અને સમય બરબાદ થશે તમારો. પછીનો પ્રશ્ન જોઈએ. જો RED બરાબર 4, PAGE બરાબર 5, CHETAN ચેતન બરાબર 7 લખી શકાય તો તે ભાષા મુજબ GITABEN માટે શું લખી શકાય? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. જોઈએ આપણે. ઓપ્શન આપ્યા છે આપણને 6, 7, 8 અને 9. જોઈએ. RED માટે 4 આપ્યા છે, PAGE બરાબર 5 આપ્યા છે, ચેતન બરાબર 7 આપ્યા છે અને આપણે ગીતાબેન માટે શોધવાનું છે. હવે એક આમ એવી નજરથી જોઈએ તો ખબર પડી જશે જ્યારે 3 મૂળાક્ષરો છે ત્યારે 4 અંક આપેલો છે, 4 મૂળાક્ષર છે ત્યારે 5 અંક આપેલો છે, 6 મૂળાક્ષર છે ત્યારે 7 અંક આપ્યો છે. ટૂંકમાં જે કાંઈ મૂળાક્ષરોની સંખ્યા છે તેમાં 1 ઉમેરીએ પછી આપણને જવાબ મળે છે. તો ગીતાબેનમાં કેટલા મૂળાક્ષર છે? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 અને 7માં પાછો આપણે 1 ઉમેરીએ તો જવાબ આવશે 8. તો ઓપ્શન આવશે સી 8. હવે એકાદો એવો પ્રશ્ન લઈએ જે NMMSમાં પૂછાયેલો હોય તો આઈડિયા આવી જાય કે કેવા કેવા પ્રશ્નો એ લોકો પૂછે છે. જો TASK બરાબર 2, 4, 6, 8 હોય અને HELP બરાબર 1, 3, 5, 7 હોય તો PLEASE બરાબર શું લખી શકાય? આવું આપણને કહ્યું છે. ઓપ્શન કેવા કેવા છે જોઈએ. 57, 14, 61, 57, 34, 63, 75, 34, 63, 75, 14, 61. જોઈએ આપણે.
ફરીથી લખું છું, PLEASE. આવું કહ્યું છે. હવે પી માટે, પી એટલે છેલ્લો અક્ષર 7, એલ માટે છેલ્લેથી બીજો અક્ષર 5, ઈ માટે બીજો અક્ષર 3, એ માટે બીજો અક્ષર 4, એસ માટે ત્રીજો અક્ષર 6, ઈ માટે બીજો અક્ષર 3. તમને એવું થતું હશે કે અંક ન બોલીને અક્ષર કેમ બોલી? કારણ કે મેં જોયા છે અક્ષર અને એનો પછી અંક ક્રમ ગોતવા જો, બીજો ક્રમ 3, તો 2 ને 3માં ગોટાળા થાય. તેથી હું એવું બોલી, ઈ માટે બીજો અક્ષર, તો બીજો અક્ષર ઈ છે એટલે અહીંયાથી બીજો ક્રમ મેં 3 લઈ લીધો. અંક એકબીજા સાથે મેળ ન થઈ જાય, ભૂલથી બીજો અંક ન લખાઈ જાય, તેથી આપણે મનમાં જે બોલવું હોય તે બોલી શકીએ. આપણને ખબર જ છે કોને મૂળાક્ષર કહેવાય ને કોને અંક કહેવાય. આપણે કોઈને બતાવવાની જરૂર નથી. આપણે માત્ર ને માત્ર ગોટાળો ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જવાબ આવ્યો 75, 63. 75, 34, 63 એટલે ઓપ્શન સી. નવા પ્રશ્નો જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં ABCDને 26, 25, 24, 23 વડે દર્શાવવામાં આવે તો WXYZ ને શું લખાય? પ્રશ્ન જોઈએ એટલે આપણને તરત ખબર જ પડી જાય કે અંગ્રેજી મૂળાક્ષરો 26 છે. એને 26મો ક્રમ આપ્યો છે, એટલે કે ABCD સવળી અને મૂળાક્ષરોનો ક્રમ અવળો ઊંધો આપેલો છે. એનો પહેલો ક્રમ આપણે ગણીએ, પણ એ લોકોએ ઝેડને પહેલો ક્રમ લીધો હોય તો જ એને 26મો ક્રમ મળી શકે અને બીને 25મો ક્રમ મળી શકે. તો આપણે શું કરવાનું છે? આપણે એ પ્રમાણે WXYZ ને ગોઠવવાના છે. તો ઝેડ છે એને આપણે પહેલો ક્રમ આપીએ, વાયને બીજો, એક્સને ત્રીજો, ડબલ્યુને ચોથો. તો જવાબ આપણને શું મળ્યો? સી, 4, 3, 2, 1. એકદમ સરળ છે. પ્રશ્ન 2. તમને 2 થી 5 પ્રશ્નો આપેલા છે અને વિભાગ એના શબ્દોનું સાંકેતિકરણ વિભાગ બીમાં આપેલ છે. તેનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. ટૂંકમાં તમને એ વિભાગ આપેલો છે, બી વિભાગ આપેલો છે. આ બંનેના અક્ષરોનું સાંકેતિકરણ કરી અને 2 થી 5 ક્રમના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. જોઈએ પહેલો પ્રશ્ન. FIRE શબ્દ માટે કયો કોડ થાય? તો સૌથી પહેલાં આપણે F જોવાનો. F માટે છેલ્લો મૂળાક્ષર છે, તેનો સંકેત છે હેશ, એટલે જવાબ લખીએ પહેલાં હેશ. પછી I શોધીએ તો છેલ્લેથી બીજો ક્રમ છે, તો છેલ્લેથી બીજા ક્રમનો સંકેત છે R માટે સંકેત છે P. E માટે બીજો ક્રમ લેવાનો છે ઇક્વલ ટુ નોટ. તો એની માટે આપણને કોડ કયો મળ્યો? આવો કંઈક મળ્યો છે અને તે કયા ઓપ્શનમાં છે તે આપણે જોવાનું છે. ઓપ્શન મળે છે ડી. એકદમ સરળ છે. પછી છે ત્રીજો પ્રશ્ન. GOAT શબ્દ માટે કયો કોડ થાય છે? અત્યારે કર્યું ફાયર માટે, એવી જ રીતે હવે ગોટ માટે ગોતીએ. તો G માટે જોઈએ, પહેલો જ છે ટકાવારીની નિશાની. O માટે છેલ્લો છે આશ્ચર્ય ચિહ્ન. A માટે બીજો પ્લસ અને T માટે પહેલો પ્રશ્નાર્થ.
કયો ઓપ્શન મળે છે તે જોઈએ. સી. જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન છે REVISE શબ્દ માટે કયો કોડ થાય? REVISE. આર માટે છે પી, ઈ માટે છે ઇક્વલ ટુ નોટ, વી માટે કે, આઈ માટે છે આર, એસ માટે આપણને આવો સી આપ્યો છે અને ઈ માટે છે પાછું ઇક્વલ ટુ નોટ. આવો ઓપ્શન કયો છે તે આપણે જોઈએ હવે. ઓપ્શન મળે છે આપણને ડી. પાંચમો પ્રશ્ન છે, હવે આપણને સાંકેતિક ભાષા આપી છે અને તેમાંથી આપણે કયો શબ્દ છે તે શોધવાનો છે. જે સાંકેતિક ભાષા આપી છે તેની માટે નીચેનામાંથી કયા શબ્દ માટે તે સાંકેતિક ભાષા લખાયેલી છે તે આપણે શોધવાનું છે. સૌથી પહેલાં તે સાંકેતિક ભાષા લખીએ. પ્રશ્નાર્થ પી ઇક્વલ ટુ નોટ પ્લસ અને પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ માટે છે ટી, પી માટે છે આર, ઇક્વલ ટુ નોટ માટે છે ઈ, પ્લસની નિશાની આ છે બીજો અક્ષર એ અને પ્રશ્નાર્થ માટે છે ટી. તો જવાબ મળ્યો આપણને TREAT. જોઈએ હવે. TREAT ઓપ્શન એ આપણો જવાબ છે. અત્યાર સુધી જે કંઈ પ્રશ્નો કર્યા તે પ્રશ્નો એકદમ સરળ પ્રશ્નો હતા. હવે આપણે NMMSમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તેનો ઉકેલ શોધીએ. NMMSમાં પૂછાયેલા પ્રશ્નો કરીએ. MASK માટે 1357 આપેલા છે. VACCINE માટે આટલા બધા અંકો આપેલા છે અને આપણે CAKE માટે શોધવાનું છે. એકદમ સરળ પ્રશ્ન છે. જોઈએ. સી માટે ત્રીજો જે અક્ષર છે તે સી, એનો જવાબ આવશે 4. એટલે સૌથી પહેલાં આપણે લખીએ 4. એ માટે બીજો અક્ષર 3, કે માટે છેલ્લો અક્ષર 7 અને ઈ માટે છેલ્લો અક્ષર 9. 4, 3, 7, 9. કયો ઓપ્શન મળે છે આપણને? સી. 4, 3, 7, 9. ફરીથી યાદ કરાવી દઉં. અંક સાથે અંકનું એક્સિડન્ટ ન થાય તેથી આપણે અક્ષર શબ્દ વાપરશું, જેથી કરીને ભૂલથી બીજો અંક ઉતાવળે લખાઈ જાય નહીં. હું આવું કરું છું, બાકી તમને જેમ ફાવે એમ. સ્કૂલ માટે આપણને આવા અંકો આપેલા છે. ટીચર માટે આપણને આવા અંકો આપેલા છે. તો ઘોડા માટે હોર્સ એટલે ઘોડો, તો ઘોડા માટે શું લખી શકાય? પ્રશ્ન કેવો પૂછે છે આ લોકો. સારું, હાલો. એચ માટે ત્રીજો અક્ષર 3. ઓકે. ઓ માટે છેલ્લેથી બીજો અક્ષર 4. આર માટે છેલ્લો અક્ષર 9. એસ માટે પહેલો અક્ષર 1. ઈ માટે છેલ્લેથી બીજો અક્ષર 7. 3, 4, 9, 1, 7.
કયો ઓપ્શન આવશે? 3, 4, 9, 1, 7. ઓપ્શન આવશે બી. પછીનો પ્રશ્ન જોઈએ. એજ્યુકેશન માટે આવા અંકો આપણને આપેલા છે અને આપણે NOTE નોટ માટે અંકો શોધવાના છે. તો N માટે છેલ્લો અક્ષર છે 6, O માટે છેલ્લેથી બીજો 7, T માટે છેલ્લેથી ચોથો 1, 2, 3 અને 4 એટલે 8 અને E માટે પહેલો તે 3. 6, 7, 8, 3. આવો ઓપ્શન કયો આવે છે? એ 6, 7, 8, 3. પછી જોઈએ. ચોકલેટ માટે આપણને આટલા બધા અંકો આપેલા છે અને કોલા માટે આપણે જોવાનું છે. સારું, જોઈએ. સી માટે પહેલો અક્ષર જ છે 2. O માટે ત્રીજો સરળ પડશે 6. બધી બાજુથી 6 જ હોય હો. પછી L માટે છેલ્લેથી ચોથો 1, 2, 3, 4 એટલે 5 મળશે અને A માટે છેલ્લેથી ત્રીજો 1, 2 ને 3 એટલે 1 મળશે. 26, 51. ઓપ્શન શોધીએ આપણે. 26, 51 ક્યાં છે? 3 વખત ચેક કરીને પછી જ કુંડાળા કરવાના. બધા અંકો એકબીજાની સાથે ખૂબ મેચ થાય છે. એક અંકો આગળ પાછળ કરીને જ ઓપ્શન આપેલા હોય છે. ભૂલ ન થાય આટલા સહેલા પ્રશ્નોમાં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આગળના પ્રશ્નો જોઈએ. NMMSમાં પૂછાયેલા જ છે. રિઝલ્ટને આવી રીતે લખી શકાય તો LET ને શું લખાય? L માટે છે છેલ્લેથી બીજો 0, E માટે છે પહેલેથી બીજો 9 અને T માટે છે છેલ્લો 6. તો જવાબ આવ્યો 096. તો ઓપ્શન આવશે એ 096. પછીનો પ્રશ્ન જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં MUSK ને આવી રીતે લખાય તો એ જ ભાષામાં ZERO ને શું લખાય? જોઈએ. આ તમને અઘરું પડી શકે છે. કેમ એ જોઈએ આપણે. MUSK માત્ર 4 મૂળાક્ષર છે અને જવાબ જે આપણને અંકમાં આપેલા છે તે 6 છે. કંઈક ગોટાળો છે પ્રશ્નમાં. નહીં, એણે પ્રશ્ન સાચો જ લખ્યો છે, પણ અત્યાર સુધી આપણે જે મશીનની જેમ અંકો અને મૂળાક્ષર જે કાંઈ લખતા હતા, હવે એ મશીન આપણું ખોટવાઈ જશે. બરાબર છે? તો છે શું આ બધું? તે આપણે શોધીએ. MUSK. હવે લખીએ આપણે MUSK. 4માંથી 6માં જવાનું છે. હવે 4માંથી 6માં જવાનું એનો અર્થ એવો કે હવે કંઈક ક્રમ બદલાય છે. જે ડાયરેક્ટ આપણને મૂળાક્ષરના ક્રમ આપતા હતા એવું નથી. તો કેવા ક્રમ બદલાય છે એ જોઈએ. તો M માટે કેટલામો મૂળાક્ષર છે? તો આપણે તો વાત કરી હતી ગયા લેક્ચરમાં જ તે કે દરેક ABCDના મૂળાક્ષરનો ક્રમ સવળો અને ઊંધો બંને યાદ રાખવાના છે. તો આપણે સવળો ક્રમ યાદ રાખીએ તો M છે એ તો 13મા ક્રમે આપે છે. 13મા ક્રમે M આવે. હવે આ 13ની બદલે તો આપણને 14 મળ્યું. તો એનો અર્થ એવો કે ઊંધી ABCDમાં ક્રમ આપેલો છે. Z ને પહેલો, Y ને બીજો, એવી રીતે. તો M કેટલામાં ક્રમે આવે છે? જો એવી રીતે કરીએ
તો એમ 14મા ક્રમે આવે છે. ફરીથી યાદ કરાવી દઉં કે મૂળાક્ષરોના સવળા અવળા ક્રમ પણ યાદ રાખવા પડશે, નહીતર પછી આના માર્ક્સ જશે. કાલે આ જ વાક્ય બોલી હતી, આજે પણ આ જ કહું છું. યુનો ક્રમ કેટલામો છે? તો હવે નજીક આવી ગયા, છઠ્ઠો. એસનો ક્રમ 8મો અને કેનો ક્રમ 16મો. જુઓ, હવે આપણને આ બધું એકદમ સમજાઈ જાય છે. તો ZERO આનું આપણે લખવાનું છે. તો ઝેડ તો આપણને તરત મળી જશે. પહેલો ઈ છે, કેટલામો આવશે? ઊંધેથી ચાલવાનું ને 22મો આવશે. આર છે, 9મો આવી જશે. એ મારો છે એટલે મને ખબર જ છે. ઓ છે એ 12મો આવી જશે. તો જવાબ શું આવશે? 1, 22, 9, 12. 1, 22, 9, 12. બી ઓપ્શન આપણો સાચો છે. એટલે ઊંધા કાન પકડ્યા, બાકી કંઈ કર્યું નથી. મૂળાક્ષરોનો ક્રમ ઊંધેથી લીધો એટલે 4ના 6 અંક આપણને આપેલા છે. આગળ જોઈએ. નવો પ્રશ્ન છે. જો કોઈ સાંકેતિક ભાષામાં આટલા મોટા સ્પેલિંગ માટે આટલી બધી સંખ્યાઓ લખી શકાય તો ડ્રીમને શું લખી શકાય? આટલું બધું વાંચવા બેસું તો બહુ મોડું થાય. DREAM. ડી માટે છેલ્લો જ છે અક્ષર 8. આર માટે છેલ્લેથી 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5 એટલે 2. ઈ માટે 1, 2, 3, 4 ને 5, આગળથી 5મો. 1, 2, 3, 4 ને 5 એટલે 6 આવશે. હવે એનો વારો આવ્યો. એ માટે છેલ્લેથી ત્રીજો 7 અને એમ માટે પહેલો જ તે 9. તો જવાબ શું મળ્યો? 82, 6, 7, 9. કયો ઓપ્શન મળે છે આપણને? 82 વાળા 3 છે, 6, 7, 9. જુઓ, આ ડી ઓપ્શન છે. ભૂલથી એ કે સી ના થઈ જાય ને એમાં તો સી તો પૂરેપૂરું થવાની શક્યતા, એટલે શાંતિથી ગોતીને કુંડાળા કરવાના. પછીનો પ્રશ્ન. વ્હાઇટ માટે આટલા બધા અંકો આપ્યા છે, બ્લેક માટે આટલા બધા અંકો આપ્યા છે, તો ક્લિક માટે આપણે ક્યાં અંકો મળે તે શોધવાનું છે. હાલો જોઈએ. સી છેલ્લેથી બીજો એટલે 7. ક્યાં લખું? નાના અક્ષરે લખું 7. એલ બીજો જ તે 3. આઈ માટે ત્રીજો 6. સી માટે છેલ્લેથી બીજો 7 અને કે માટે છેલ્લો 9. 73, 6, 7, 9. આ લોકો મોટા ભાગે 7, 9 ને 6, 9 ને આવા જ આંકડા ગોતે છે હો. 73, 6, 7, 9. જવાબ આવશે 73, 6, 7, 9. ડી જવાબ આમાં પણ આવશે. આવી રીતે આખું લાંબા અક્ષર કરતા આવા 2 અક્ષર આપી દે ને એ આપણને વધારે સરળ પડે. છેલ્લેથી બીજો, પહેલેથી ચોથો, 5મો આવું શોધવામાં વાંધો ન આવે. આમાં થોડીક વધારે લાંબા અંકની લાઈન હોવાથી આપણે ગણવું પડે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આવી રીતે. અને પરીક્ષામાં પણ એવું કરવાનું, જે તમે શોધો ને ત્યાં ટપકું કરતું જવાનું, આવી રીતે. હવે આઈનો વારો આવી ગયો, હવે સીનો વારો આવ્યો, હવે કેનો વારો આવ્યો. આવી રીતે કરશો ને એટલે એકે અક્ષર રહી ના જાય. રહી જશે ને તો પાછું પહેલેથી કરવું પડશે અને ત્યારે બહુ સમય આપણો ખવાઈ જશે, એટલે ધ્યાન રાખવાનું. જો અત્યારે હવે જે પ્રશ્ન આવ્યો ને એમાં એવી રીતે કરીએ આપણે.
AXE 135 છે, MAT 214 છે, તો એક્ઝામને શું લખી શકાય? જો એક્સ માટે 135 આપ્યા હોય, મેટ માટે 214 લખી શકાય, તો એક્ઝામ માટે શું લખી શકાય જોઈએ. સૌથી પહેલાં આપણે ઈ લઈએ. મેં તમને ટપ્પું કરવાનું કીધું હતું ને, એવી રીતે. તો ઈ માટે તો 5 છે. પછી એક્સ માટે તો 3 છે. એ માટે પહેલો અક્ષર 1 છે. એમ માટે પહેલો અક્ષર 2 છે. આવી રીતે આપણે શોધતું જવાનું, કંઈ વાંધો ન આવે. 53 12, 53 12, 53 11, 53 14, 53, ઓહો મસ્ત ઓપ્શન છે. 53 12, 52 13, 53 11, 53 14. આપણો જવાબ આ છે 53 12. આ બધા NMMSમાં પૂછાયેલા પ્રશ્નો છે. હવે એવું થાય છે કે આગળ આપણે હમણાં એક પ્રશ્ન કર્યો હતો, જોઈએ કયો એમ. આજે પ્રશ્ન કર્યો હતો 4 મૂળાક્ષરોમાંથી 6 સંખ્યા લાવવાનો, એવો એકાદો હજી એક્સ્ટ્રા તમને શીખવી દઉં, જેથી કરીને પરીક્ષામાં પૂછાયું હોય તો તમને તકલીફ પડે નહીં. પછી આપણે આ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ. પ્રશ્ન લખીએ. જો કોઈ સાંકેતિક ભાષામાં FIRE ફાયરને 6 9 1 8 5 અને LOVE ને 12 15 22 5 લખી શકાય, તો OPEN ઓપનને શું લખાય? આવો પ્રશ્ન છે. તેના ઓપ્શન જોઈએ. 15 16 51 7, 15 14 16 5, 15 16 514 અને ચોથો ઓપ્શન છે 16 14 14 5. જવાબ શોધવા પ્રયત્ન કરીએ. FIRE હવે છે 4 મૂળાક્ષર અને જવાબ મળે છે આપણને 5. બસ આ જ આપણી ઓળખ છે કે પ્રશ્નને ઓળખી જવાનું છે કે જેટલા મૂળાક્ષર છે એટલા અંક છે કે વધારે ઓછા છે. વધારે હોય એટલે સમજી જવાનું આમાં કુછ તો ગડબડ હે દયા. પછી માઇન્ડમાં લાઈટ થશે. હા, ABCDના અંકોનો ક્રમ આપણે સવળો અવળો જોવાનો છે, એટલે જે ગડબડ હોય એ બધી સોલ્વ થઈ જાય. બરાબર છે? સારું. F છે એ 6થા ક્રમે આવે છે, તો 6 તો છે જ. I છે તો આઈનો ક્રમ કેટલામો છે? 9, તો 9 મળી ગયું. ઓકે, સવળી ABCD અને સવળો ક્રમ છે. R છે એ 18મો આવે છે, આ મને યાદ છે, મારો અક્ષર છે. ઈ છે એ 5મા ક્રમે આવે છે. હમણાં આપણે એક ઉદાહરણ જોયું હતું જે NMMSમાં પૂછાયેલું હતું, તે ઊંધી ABCDમાં ક્રમ આપેલા હતા. ABCD સવળી પણ ક્રમ ઊંધા. અત્યારે જે આપણે કરીએ છીએ ABCD સવળી અને ક્રમ પણ સવળા. એવું લાગે તો સામે તમે ABCD લખી જુઓ અને સવળા અને ઊંધા અક્ષર પણ લખી જુઓ, જેથી હું જે કાંઈ બડબડ કરું છું એ તમારા માઇન્ડમાં ઉતરી જાય. LOVE L છે એનો ક્રમ કેટલામો છે? 12મો. ઓનો ક્રમ કેટલામો છે? 15મો. વીનો ક્રમ કેટલામો છે? 5મો. ના, એલા એ તો ઊંધું છે 22. જો આવું થાય. વીનો ક્રમ 22મો. હજી માઇન્ડમાં ઓલી અવળી ABCD જ ચાલે છે. અને ઈ છે
તો ઈનો ક્રમ છે 5મો. વી છે એ ઊંધી એબીસીડી પ્રમાણે 5મો ક્રમ આવે છે અને સવળી એબીસીડી પ્રમાણે 22મો ક્રમ આવે છે. માઇન્ડમાં ક્લિયર રાખવું પડે કે આપણે સવળા અંકો બોલવાના છે, અવળા નથી બોલવાના. હવે જોઈએ ઓપન, OPEN. તો ઓપન માટે ઓ છે એ 15મો છે, પી છે 16મો, ઈ તો 5મો આપણને ખબર જ છે, એન કેટલામો હશે 14મો. ઓકે, 15, 16, 5, 14. 15, 16, 5, 14. 15, 16, 5, 14 ક્યાં મળે છે? 15, 16, 5, 14. ઓપ્શન આવશે સી, 15, 16, 514. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મૂળાક્ષર, સંખ્યા અને ચિહ્નોનું સંકેતીકરણ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. મોટા ભાગે 2 કે 3 પ્રશ્નો પૂછાય જ છે. આપણે હમણાં જોયું એવી રીતે જરૂરી નથી કે સીધા જ ઓપ્શનમાંથી તમે પ્રશ્નો શોધી શકો. તમારે એબીસીડીના સવળા અવળા ક્રમ પણ યાદ રાખવા પડશે અને ખાસ અંકોની અદલાબદલી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષામાં આપણે જે ટ્રીક પ્રમાણે યાદ રાખીએ એ જ પ્રમાણે તમારે ઓપ્શન પસંદ કરવાનો છે, તુક્કો લગાવવાનો નથી. જેટલા અલગ અલગ ટાઈપના પ્રશ્નો હોય બધા જ પ્રશ્નો મેં તમને અત્યારે કરાવી દીધા છે. છતાં પણ તમે કોઈ પણ સાહિત્યમાંથી પરીક્ષાની તૈયારી કરતા હો, તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને મોકલો, હું તેનો ચોક્કસ જવાબ આપીશ. પરંતુ આ વખતે આપણે NMMSમાં મેરિટમાં આવવાનું લક્ષ્ય પાક્કું છે અને તે પ્રમાણે આપણે મહેનત શરૂ કરવાની છે અને છેક સુધી તલવાર લઈને લડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું, નવો ટોપિક લઈને આવીશ. ત્યાં સુધી આવજો.